સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજ્ય સરકારે ખેડૂત હિતમાં મહત્વનો નિર્ણય લેતા ભારે વરસાદ અને પૂરથી નુકસાનગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે કુલ 947 કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજ હેઠળ એસડીઆરએફની જોગવાઈ મુજબ 563 કરોડ તથા રાજ્ય સરકારના હિસ્સા રૂપે 384 કરોડ એમ કુલ 947 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે. આ સહાય 5 જિલ્લાના 18 તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળશે. રાજ્ય સરકારે વધુમાં વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર થતી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ હેઠળ ફ્લડ મિટિગેશન મેઝરમેન્ટ તરીકે લાંબા ગાળાનો ઉપાય હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે અલગથી રૂપિયા 2500 કરોડની જોગવાઈ કરવામાં આવશે. આ પહેલેથી ખેડૂતોને વારંવારની પૂરની સ્થિતિમાંથી રાહત મળશે અને ખેતીલાયક જમીનનું સંરક્ષણ થશે. પાક નુકસાન માટેની સહાયની વિગતની વાત કરીએ તો ખરીફ પાક 2025 અને 26 33% કે તેથી વધુ નુકસાન માટે સહાય એસડીઆરએફ મુજબ સહાય 3400 પ્રતિ હેક્ટર, ત્યારે રાજ્યના હિસ્સે 3400 પ્રતિ હેક્ટર. કુલ સહાય 6800 પ્રતિ હેક્ટર, અધિકતમ 2 હેક્ટર સુધી. ત્યારે વરસાદી પિયત પાક 33% કે તેથી વધુ નુકસાન માટેનો સહાય એસડીઆરએફ સહાય મુજબ 3710 પ્રતિ હેક્ટર, ત્યારે રાજ્યના હિસ્સે 3500 પ્રતિ હેક્ટર. કુલ સહાય 7210 પ્રતિ હેક્ટર, અધિકતમ 2 હેક્ટર સુધી. બાગાયત પાક 33% કે તેથી વધુ નુકસાન માટે સહાય એસડીઆરએફ મુજબ સહાય 3720 પ્રતિ હેક્ટર, જ્યારે રાજ્યના હિસ્સે 3500 પ્રતિ હેક્ટર. ત્યારે કુલ સહાય 7220 પ્રતિ હેક્ટર, અધિકતમ 2 હેક્ટર સુધી. રાજ્ય સરકારે ખાસ કરીને વાવ, થરાદ અને પાટણ જિલ્લાના એવા વિસ્તારો જ્યાં આજે પણ ખેતીલાયક જમીનમાં પાણી ભરાયેલું છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોને વધારાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જમીન સુધારણા કામગીરી માટે રાજ્ય બજેટમાંથી રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર જેટલી સહાય અધિકતમ 2 હેક્ટર સુધી આપવામાં આવશે. આ સહાયથી ખેડૂતોને જમીન ફરી ખેતીલાયક બનાવવામાં સહાય મળશે. રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે દિવાળીની પૂર્વ ભેટ સમાન સાબિત થશે. વરસાદ અને પૂરના કારણે નુકસાન ભોગવેલા ખેડૂતોને નવો આશાવાદ અને આર્થિક ટેકો આપશે. સમગ્ર રાજ્ય અને આપના સૌના ધ્યાનમાં છે પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બર 25માં ખૂબ ભારે વરસાદ, જેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન, એટલે પારાવાર ફસલ લેવાની હોય, આવતા સિઝનની લેવાની હોય, એ બધામાં પ્રશ્નો ઊભા થયા હતા. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘવજીભાઈ હતા ત્યારે, કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો. પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ અને જુનાગઢ 18 તાલુકાઓમાં 800 ગામમાં, અને વાવ, થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે, એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી, સમગ્ર રાજ્યની ચિંતા કરી. ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે. પણ કુદરત જ્યારે કઈ થપાટ મારતી હોય છે, એટલે એ જ્યારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાય થઈ જતી હોય છે. એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી. રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી. મને જવાબદારી મળી ત્યારથી, એટલે કે પરમ દિવસથી જેની બેઠકો શરૂ થઈ, મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બિહાર હતા ત્યાંથી મને ફોન કર્યો કે તમે જોઈ લો, પછી આપણે બેસીએ. મેં મારી કૃષિ વિભાગની ટીમ
મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે, એટલે કે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો, હું મળ્યો, ડિટેલમાં ચર્ચા થઈ. પુનઃ સાંજે એકવાર એસીએસ દાસ, અંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી. રમેશભાઈ કટારા મારા MOS રાજ્યમંત્રી, એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી. શંકરભાઈ ચૌધરીના ઘરે પણ 2 વાર ટીમ સાથે બેસવાનું થયું, કારણ કે ખૂબ સંવેદનશીલ વિષયને જોઈ રહ્યા હતા. કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે, ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમને ધારાધોરણ મુજબ વધારેમાં વધારે મદદ કરવાની વાત છે. કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે. એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ CS ને ગઈકાલે સૂચના આપી. રાત્રે 8:30 સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ આ જે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં, જે તાલુકાઓમાં, એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી. હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો વિશેષ એક, હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું. એક મુખ્યમંત્રી તરીકે પણ વહીવટ અને વ્યવસ્થાઓમાં રજા, વાર તહેવાર, પરિવાર જોયા વગર એમણે સતત, આજે પણ ચીફ સેક્રેટરી, ACS CM ઓફિસ દાસજી, અમારા વિભાગના સેક્રેટરી, એ પણ 4 કલાક મેરેથોન મિટિંગો કરી. કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ, કાયદા કાનૂન, ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ, પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માનનીય મુખ્યમંત્રીએ સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજે જ આપ જાહેરાત કરી દો, જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો, સહાય કરવાનો, બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું. ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયું. તો આ બધી ડિટેલો, કેટલા હેક્ટરમાં, કેટલી જમીનમાં, કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું, આ બધી ચિંતાઓ કરી. અને SDRFની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં 563 કરોડ રૂપિયા એ કેન્દ્રની SDRFની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે, ભૂપેન્દ્રભાઈએ અને અમારા વિભાગે, અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારા અને હું, એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનની સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી. અને રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી રહી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે, ખાસ કરીને વાવ થરાદ, ત્યાં ખૂબ મોટું નુકસાન, 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો. એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે. એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે. પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર મારા ખેડૂતોને કહું છું કે જે આ રીતે આપણે ક્યારેક ક્યારેક સાયક્લોન જોઈએ છીએ, ક્યારેક અન્ય હોનારતો જોઈએ છીએ, એ સ્થિતિની અંદર કોરોનાની સ્થિતિ જોઈ સમગ્ર વિશ્વ નિસહાય થઈ જાય છે. કારણ કે કુદરતની થપાટે મોટી હોય છે અને કોઈ પહોંચી વળે નહીં. પણ રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગરૂપે, એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે. મને કહેતા આનંદ છે કે વાવ થરાદની જે ટોપોગ્રાફી છે, કેટલાક પાટણના ગામો છે, એમાં પાણી કાયમ ભરાય છે. દર વર્ષે નાના મોટા પ્રશ્નો આવે છે. 17માં પણ આવ્યા હતા. કાયમ એ ખેડૂત મુશ્કેલીમાં રહે. એટલે મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે મારી સાથે ચર્ચા કરીને મને માર્ગદર્શન આપ્યું કે આના માટે આપણે કંઈક કરવું જોઈએ. એટલે મને કહેતા આનંદ થાય છે
કે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે, ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે. નદીઓ અને પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી. એનો કાયમી ઉકેલ શું હોઈ શકે? એ કાયમી નિરાકરણ માટે એક ખાસ પ્રોજેક્ટ, સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે એમનો સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી, માનનીય મુખ્યમંત્રીને શંકરભાઈનો આગ્રહ હતો કે પાણીનો સંગ્રહ ક્યાંય થાય, પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે, તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે. પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ, હું માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે. 2500 કરોડ રૂપિયાની જોગવાઈ. હું એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે. માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે કે 5000 કરોડની પણ જરૂર પડશે તો વાવ, થરાદ ને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે. એ કામ પૂરું થતા એ ખેડૂતો, એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની, કિસાન સંઘે પણ આ માગણી કરી હતી, એમણે પણ કિસાનો વતી અમને માહિતી આપી હતી. એટલે 2500 રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે. હું પુનઃ એકવાર કહું છું કે 2500 થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર 5000 કે 5000 થી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે. કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી, પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે. ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે. વર્ષોથી આ સમસ્યા છે, ચાહે અમારી સરકાર હોય, કોઈની હોય, પણ આ વિચાર કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે, એમના નેતૃત્વમાં કર્યો છે. એક બીજો પણ નિર્ણય કર્યો છે, એ પણ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે. જ્યાં પાણી ભરાણું છે ત્યાં ફરી વખત વાવેતર એ શિયાળુ પાક લઈ શકે એમ નથી. રવિ પાકમાં મુશ્કેલી થાય એમ છે. 1 નવેમ્બર સુધી ત્યાં પાણી ભરાયેલું હોય એનો સેટેલાઇટ સર્વે અને અન્ય સર્વે દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની સહાય મદદ ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે, કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સિઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે, પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે એ આખો પેકેજમાં. પણ આ સૌ પ્રથમવાર 2 વાત, એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે 20,000 રૂપિયા ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે 1 નવેમ્બર. કારણ કે એ પછી આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝનનું વાવેતર થતું હોય છે, એટલે એને એમાં પણ સહાય ને મદદ કરવાનો નિર્ણય કે રાજ્યની સરકારે કર્યો છે. કુલ મળીને 3447 કરોડ રૂપિયા આ 5 જિલ્લા 18 તાલુકા ઉપરાંત વાવ, થરાદ ને પાટણ ભવિષ્યમાં એ કુદરતની સામે લડવા માટેનો પ્રયાસ, એને અટકાવવા માટેનો પ્રયાસ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે. અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, ત્યારે શું થશે, કેવી રીતે થશે, અમને સહાય મળશે, એના કરતા એના મનમાં જે ભાવ હતો, મારી શંકરભાઈએ પણ ખૂબ ચિંતા કરી, અમારા અધ્યક્ષશ્રીએ, કે ભાઈ ભવિષ્યમાં આ પાણી ન ભરાય એના માટેની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. અને મુખ્યમંત્રીએ આ અમારી વાત સ્વીકારી અને એના માટે સ્પેશિયલ અલગ રકમની જોગવાઈ કરી છે. આ નિર્ણય, આ બંને નિર્ણયો, પેકેજો તો ભૂતકાળમાં થયા જ, આ પેકેજમાં પણ રાજ્ય સરકાર ભૂતકાળમાં આપ્યા હોય એના કરતા રકમમાં વધારો એ ટોપઅપમાં રાજ્ય સરકાર જે પોતે એના બજેટમાંથી આપી રહી છે એમાં અમે વધારો કર્યો છે. એટલે અમારાથી નીતિ નિયમ પ્રમાણે એને મદદ કરવાનો જે હેતુથી આ પ્રકારના પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે કે દિવાળીના દિવસોમાં ખેડૂતો એક બાજુ નુકસાનીમાં હોય, મુશ્કેલીમાં હોય, ભવિષ્યની ચિંતા હોય, એવા વખતે આજે દિવાળીમાં માનનીય મુખ્યમંત્રીએ ચિંતા કરીને ગઈકાલે બેસીને દિવાળીના આગલા દિવસે આજે ચિંતા કરીને ફોન કરીને માત્ર ખેડૂતોના હિત માટે એમને પણ થોડી સધિયારો મળે
એમને પણ માનસિક શાંતિ મળે એ ભાવથી આ પ્રકારની જાહેરાત એ કરતા રાજ્ય સરકાર વતી મને આનંદ થાય છે. આજે ભાવનગર હોવાના કારણે ભાવનગરથી મેં જાહેરાત કરી છે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને અને ખાસ કરીને 5 જિલ્લામાં જેમને મુશ્કેલી થઈ છે એને આ સમાચાર પહોંચશે તો મને એવું લાગે છે કે એમના ડબલ દિવાળી જેવું, કારણ કે માનસિક રીતે માણસ ભાંગી ગયો હોય છે ત્યારે ભવિષ્યની ચિંતા એ પણ હવે આમાં દૂર થાય છે. થેન્ક યુ. જીતુભાઈ, વાવ, થરાદ અને આ સુઈ ગામ છે ત્યાં હજી પણ પાણી ભરાયેલા છે. જો હવે એનો નિકાલ છે ત્વરિત થઈ શકે તેની માટે કેટલા ઝડપી કેવી વ્યવસ્થા થશે? મેં કહ્યું એમ આ સિંચાઈ વિભાગ, ટેકનિકલ સર્વે આ બધું કરવાનું હોય છે. આજે મેં જાહેરાત કરી છે રવિ પાકની, કારણ કે જ્યાં પાણી ભરાયું છે ત્યાં રવિ પાક નહીં લઈ શકે. ભૂતકાળમાં પાણી ભરાયું હતું, સરકારે, અમારી જ સરકાર હતી, મદદ કરી છે, પણ એક નવા વિઝન સાથે ભૂપેન્દ્રભાઈએ અમારા વિભાગને માર્ગદર્શન કર્યું, મણિશંકરભાઈએ પણ એમાં અમને સહયોગ કર્યો અને જ્યાં પાણી ભરાણું છે એની જ ચિંતા કરીને જે અસરગ્રસ્ત 1 નવેમ્બરે પણ હશે તો એ વાવી નહીં શકે એને અલગથી મેં કહ્યું એમ 2 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની સહાય પણ, મદદ પણ રાજ્ય સરકારે એમના માટે કરી છે. પણ હા, ભવિષ્યમાં પાણી ન ભરાય એમના માટે અત્યારે 2500 કરોડના ભવિષ્યમાં જેટલી પણ રકમની જરૂર પડે એ ખેડૂતનું ખેતર એ ગમે એવા વરસાદમાં, પછી તો કુદરત છે, બહુ મોટી હોનારત કે બહુ મોટી તારાજી સર્જાય, બહુ મોટું પૂર આવે ત્યારે આપણે નિસહાય હોય છે, પણ પ્રયાસો એ રાજ્ય સરકારના છે કે આટલો વરસાદ આવ્યો હોય જે 50-70 વર્ષમાં કદાચ નથી આવ્યો, હું આશરે કહું છું, એવો આવ્યો હોય તો પણ મુશ્કેલી ન પડે એ પ્રકારના આંકડાઓ, એ પ્રકારનું આગળ પાછળનું બધી વ્યવસ્થાઓ, આગળ પાછળ વરસાદ થયો હોય એની ટોપોગ્રાફી આ બધું જોઈને એનો સર્વે કરીને એ ખેડૂતો માટે અમે કરવા જઈ રહ્યા છીએ. જીતુભાઈ, જે જમીનનું ધોવાણ થયું હોય તે આ સર્વેની અંદર સામેલ થશે કે એની માટે સહાય મળશે ખરી? જ્યારે જે પ્રકારે સહાયની જાહેરાત થતી હોય છે ને, જે પ્રકારે કોઈ બાબતો ત્યાં બનતી હોય છે એ બાબતો જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં, એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રકારે પણ સંવેદનાથી રાજ્ય સરકાર જ્યારે જે વિષય જે ખેડૂતોને સાચ અર્થમાં મુશ્કેલી પડે છે એમાં રાજ્ય સરકાર 100% ઊભી રહી છે ને ઊભી રહેશે. જીતુભાઈ, ભાભરના જે ગામડાઓ છે 2 મહિના બાદ પણ ત્યાં પાણી ભરાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલ 7,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી, પરંતુ મોટા ભાગના ખેડૂતો જે કહી રહ્યા છે અમને સહાય નથી મળી. આપના માધ્યમથી મારા ધ્યાનમાં આજે આવ્યું છે, પણ જે જાહેરાત થઈ છે જેને મળવા પાત્ર છે એમને ન મળી હોય તો હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે મળવા પાત્ર છે, જે સર્વે થયો છે અને એને મળવા પાત્ર છે નિયમની જોગવાઈમાં, તો ચોક્કસ મળશે. ન મળ્યો તેના પણ કારણો તપાસીને ઝડપથી મળી જાય એના માટે હું પ્રયાસ કરીશ. જીતુભાઈ, આપને મંત્રી પદ મળ્યું છે, ખૂબ જ યોગ્ય વાત છે ભાવનગર માટે. બોટાદમાં કરડા પ્રથાને લઈને ખેડૂત ખૂબ નારાજ છે, કેવી સામનો રહેશે? થેન્ક યુ. આજે હું આ બજેટની વાત, ખાસ કરીને રાહત પેકેજની વાત કરવા માટે આવ્યો છું અને એ પેકેજની જાહેરાત દિવાળીના દિવસોમાં મુખ્યમંત્રીશ્રી કરી છે ત્યારે મને આનંદ છે કે આ પ્રકારની સંવેદનાથી કામ કરી રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં પણ સકારાત્મક રીતે કોઈ પણ પ્રશ્ન હશે તો મારો વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ચાહે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ મુશ્કેલી એ સાચી હશે, કોઈની તકલીફ ઊભી કરતા હશે તો એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપના માધ્યમથી સૌને ખાતરી આપું છું. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસે વાતરાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પરથી રૂપિયા 12.99 લાખથી વધુના માદક પદાર્થ, અફીણ અને હેરોઇન સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સાતચોર તરફથી આવી રહેલી હુન્ડાઈ સેન્ટ્રો ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં 2 ઈસમો બેઠેલા હતા. તેમના કબજામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર એફએસએલ અધિકારીને બોલાવી પૃથ્થકરણ કરાવતા તે પદાર્થ ઓપિયમ, આલ્કલોઇડ, અફીણ, ઓપિયમ ડેરિવેટિવ, હેરોઇન, મોફિન હોવાનું પુષ્ટિ થઈ હતી. પોલીસે 4.83 ગ્રામ અફીણ કિંમત ₹483 અને 211.81 ગ્રામ હેરોઇન કિંમત ₹10,59,50નું જપ્ત કર્યું હતું. કુલ ₹12,99,533ના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં સતનામસિંહ શલવિંદરસિંહ પવાર, ઉંમર વર્ષ 29, રહે મુંબઈ, મહારાષ્ટ્ર અને અવતારસિંહ ફૂલવંતસિંહ સિંધુ, ઉંમર વર્ષ 40, રહે તરણાસ્તર, પંજાબનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ પંજાબથી ડ્રગ્સ લાવી મુંબઈ પહોંચાડવાના હોવાનું સામે આવ્યું છે.
થરાદ ડીવાયએસપી SM વાળોતરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કેસ ગુજરાતની સરકારની NDPS સંબંધિત ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત નોંધવામાં આવ્યો છે. પોલીસે આ માદક પદાર્થ આપનાર અન્ય ઇસમોને પકડવા માટે મુંબઈમાં કોને વહેંચવાના હતા તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હા, અમારા બોર્ડર રેન્જ IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા વાવ થરાદ SP શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટિનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ, એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ. આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવ થરાદ જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે. આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગ હતા, અમારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં. અમે ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે. આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી NDPS જે હેરોઇન અને અફીણ એ મળી આવે છે. આરોપીની પૂછપરછ કરવામાં આવે છે. FSL અધિકારીને બોલાવવામાં આવે છે. સરકારી પંચો રૂબરૂ જે NDPSના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ 211 સમથિંગ ગ્રામ જેટલું એટલે 10,59,000નું અને 50 રૂપિયાનું અમને ત્યાં હેરોઇન મળે છે અને અફીણ પણ મળે છે. આ એના 2 આરોપીઓ છે. બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્ક્વાયરી કરી એમાં સાબિત થયેલું છે. અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ, એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે. હાલ અમારી પાસે 5 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે. આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે અને કેવી રીતે જાય છે, ક્યાંથી કોણ આપવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા, આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવ થરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ. જેના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે અમારી જે પોલીસ સ્ટેશન હોય એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે. એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ સકંજો કસાશે. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલના નેતૃત્વ હેઠળ દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે માનવતા અને સમાનતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. થરાદ વિસ્તારમાં તથા આસપાસના વિસ્તારો માટે ખાસ દિવાળી કરિયાણા કીટ તૈયાર કરી જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ કીટ વિતરણ કાર્યક્રમ થરાદ બ્લોક હેલ્થ ઓફિસ ખાતે યોજાયો હતો, જ્યાં HIV પીડિતો અને TBના દર્દીઓને ડોક્ટર HV જયપાલની પ્રેરક ઉપસ્થિતિમાં કરિયાણા કીટ આપવામાં આવી હતી. તદુપરાંત નાગલા અને ખાનપુર ગામના પૂર પીડિત લોકો તથા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પણ દિવાળી કીટ આપવામાં આવી હતી. સાથે જ પૂર પછી ઝૂંપડામાં વસવાટ કરતા પરિવારજનોને પણ તાટપત્રી વિતરિત કરવામાં આવી હતી, જેથી તેઓને આશ્રય મળી શકે. કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, મંત્રી દશરથભાઈ સોની, ખજાનચી રતનસિંહ તલાટી, રિજિયન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશ પ્રજાપતિ તેમજ અજય ઓઝા, હેતલ સોની, વશરામભાઈ પટેલ, ગુમાનપુરી ગોસ્વામી, પિરોમલ નજાર, દિનેશભાઈ સુતાર, સોનલબેન પ્રજાપતિ, હેતલબેન પંચાલ, અમૃતભાઈ નાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે દરેક વ્યક્તિ સમાનતા અને આનંદથી દિવાળી ઉજવી શકે. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા માનવતાના અભિયાનથી વિસ્તારમાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે. વાવ થરાદ જિલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્ય અને વર્તમાન સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે વાવ થરાદ જિલ્લાના નાગરિકો તથા વિધાનસભા વિસ્તારના જનતાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. યે હે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં
સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આ અમારા માટે ત્રીજી દિવાળી છે. પહેલી દિવાળી એ દિવસે જ્યારે વાવથરા જિલ્લાનું નોટિફિકેશન જાહેર થયું. બીજી દિવાળી એ હતી જ્યારે રાજ્યના મંત્રીમંડળમાં મને સ્થાન મળ્યું અને ત્રીજી દિવાળી આજે ઉજવી રહ્યા છીએ જ્યારે જિલ્લામાં વિકાસના અનેક નવા અધ્યાયો શરૂ થઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ત્રણેય તબક્કાઓ દરમિયાન કેન્દ્ર અને રાજ્યની સરકારનો અવિરત સહકાર મળ્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ નવો વાવથરા જિલ્લાને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા એક પ્રગતિશીલ જિલ્લો બનાવવાનો સંકલ્પ લીધો હતો. દિવાળીનો આ પાવર તહેવાર સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તથા વાવથરા જિલ્લો વિકાસના નવનિર્માણના માર્ગે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આજે દિવાળી છે, કેવો માહોલ? આજે દિવાળીનો એવો માહોલ છે કે આ દિવાળીની અંદર લોકોની ખુશી, અમારે તો બે દિવાળી આવી હોય એવી લોકોમાં ખુશી છે. એટલે આ ખુશીને લોકોને કહું છું કે આ આપણને મોટી ભેટ આપી છે. જે જિલ્લો વાવથરા જિલ્લો આપ્યો હોય, આપણને મંત્રીપદ આપ્યું હોય, તો આપણે એની લોકોની ખુશી એવી છે કે તમામ લોકો બે દિવાળીઓ મનાવી રહ્યા છે. એક તો વાવથરા જિલ્લો આપ્યો, ઉપરથી મંત્રીપદ આપ્યું, સરકારની અંદર સમાવેશ કર્યો અને એનાથી વિશેષ આજે દિવાળીનો પર્વ છે એટલે લોકો હર્ષભેર દિવાળી મનાવી રહ્યા છે. અને દિવાળીની શુભકામનાઓ તમામને પાઠવું છું કે સૌ તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે અને આ જિલ્લાને ખૂબ આગળ વધારે એવી શુભકામનાઓ પાઠવું છું. ટૂંકા સમયમાં ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ તમે રાજ્ય કક્ષામાં મંત્રીપદ તરીકે પદભાર સંભાળ્યો, શું કહેશો બાબુ? આ સર્વશ્રેષ્ઠ નેતૃત્વનો હું આભાર માનું છું કે ટૂંક જ ગાળાની અંદર મારા ઉપર વિશ્વાસ મૂકી અને અમારી ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર સમાવેશ કરી અને આ વિસ્તાર અને રાજ્યની અંદર જે કામો વિકાસના કરવાના છે એનો ભરોસો મૂકી અને કામ માટે જે મને જવાબદારી સોંપી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. તમે મંત્રીપદ તરીકે પદભાર સંભાળ્યો છે અને હવે આ જિલ્લો ભેટ તરીકે આપને મળ્યો છે, શું સંકલ્પ છે નવા વર્ષના? નવા વર્ષનો અમારો એવો સંકલ્પ છે કે અમારા જિલ્લાને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો, એક પ્રગતિશીલ જિલ્લો બનાવવો, જિલ્લાની અંદર તમામ સુવિધાઓ તમામ જે લોકોને જરૂરિયાતો છે એવી સુવિધાઓ ઊભી કરી અને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાનો મારો સંકલ્પ છે. તો બીજી તરફ મંત્રી સ્વરૂપજી ઠાકોરના પિતા સરદારજી ઠાકોરે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે વાવ, ભાભર અને સોઈ ગામના પ્રજાજનોને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કેવો માહોલ છે હવે દિવાળી? ડબલ માહોલ છે. એક તો મારે દીકરાને મંત્રી બનાવ્યો સરકારે અને 11 મહિના પેટા ચૂંટણીમાં જીત્યો ને 11 મહિનામાં મંત્રી પદ આલ્યું અને થરાદની જિલ્લો બનાવ્યો અને થરાદ વાવ જિલ્લામાં મંત્રી પદ આલ્યું. એટલે ખૂબ હું આભારી છું પ્રધાનો, વાવ, સોઈગામ, ભાભર તાલુકાની પ્રધાનો કે જેમણે મારા દીકરા ઉપર વિશ્વાસ મેળવી અને સોટીને ધારાસભ્ય બનાવ્યો અને ગુજરાત વિધાનસભાએ એને 11 મહિના મંત્રી પદ આપ્યું. એટલે ખૂબ સરકારનો આભારી છું. નરેન્દ્ર મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ એનો ખૂબ આભારી છું. અને મારે તો ડબલ દિવાળી છે યાર. એક તો જિલ્લો બન્યો થરાદ અને એક મારો દીકરો મંત્રી બન્યો. ખૂબ પડદાના આશીર્વાદ હશે અને ખૂબ પડદાની સેવા કરે, ખૂબ પડદાને વીજળી, રસ્તા, નર્મદાનું પાણી પહોંચાડે અને લીલી હરિયાળી બનાવે એવી અમને આશા છે અને પડદાનો ખૂબ આશીર્વાદ લે. કેટલો વિશ્વાસ સ્વરૂપજી પર મંત્રીપદમાં સરબજીમાં પડદાને એટલો વિશ્વાસ છે કે જે નાની ઉંમરમાં ધારાસભ્ય બનાવ્યો અને ખૂબલે વોટ આલ્યા અને આમાં કોંગ્રેસનો ભયંકર ઉમેદવાર હતો પણ તોય હરુભજીને જીતાડ્યા. એ હરુભજીમાં કેટલો વિશ્વાસ મેળ્યો હશે એ વિશ્વાસનું પુનરાવર્તન કરે અને પડદાની ખૂબ સેવા કરે અને પડદાના હૃદયમાં વસે એવી અમારી ખૂબ શુભકામના છે. દિવાળી છે, શું કહેશો લોકોને? દિવાળી છે, દિવાળીના શુભકામનાઓ આપો લોકોને કે ખૂબ મારા દીકરા ઉપર વિશ્વાસ મેળ્યો અને એને
ધારાસભ્ય બનાવ્યો ને એમાં 11 મંત્રીએ બનાવ્યો કે હું મારી વાવ સોઈગામ ભાભર તાલુકાની પ્રજાનો ખૂબ આભારી છું. દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે વાવ થરાદ જિલ્લાને અડીને રાજસ્થાન સરહદ નજીક સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. માવસરી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર પર પોલીસ તંત્ર દ્વારા 24 કલાક સતત વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. તહેવારના દિવસોમાં શંકાસ્પદ વ્યક્તિઓને ગેરકાયદેસર સામાનની અવરજવર રોકવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માવસરી પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા નાના મોટા તમામ વાહનોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યની સીમા પરથી ફટાકડા, દારૂ કે અન્ય ગેરકાયદેસર વસ્તુઓની હેરફેર ન થાય તે માટે ચેકિંગ વધુ કડક બનાવાયું છે. માવસરીથી રાજસ્થાનના બાકાસર ગામ સુધી લગભગ 37 કિલોમીટરના રોડ પર પોલીસ તંત્રએ અનેક સ્થળોએ ચેકપોસ્ટ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું છે. દરેક વાહનનો નંબર, દસ્તાવેજો અને સામાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે દિવાળી દરમિયાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે સરહદ વિસ્તારોમાં ચેકિંગ સતત ચાલુ રહેશે. આ રીતે વાવ થરાદ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ તંત્ર સજ્જ થઈને શાંતિ અને સલામતી માટે ચુસ્ત તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ભાજપ પરિવાર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં શહેરના આગેવાનો, ભાજપના મહામંત્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ હર્ષ સંઘવીને શુભેચ્છા પાઠવી ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. તો સ્નેહ મિલન સમારોહમાં ભાજપના કાર્યકરો સાથે મળતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. તેમણે ભાવનાત્મક શબ્દોમાં કહ્યું કે હું અહીં નાયબ મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ એક દીકરા તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું. મારી પર મૂકેલા વિશ્વાસને હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સૈનિક તરીકે, એમના સાથી તરીકે, એમના ટીમના એક સામાન્ય સભ્ય તરીકે ગુજરાતના વધુમાં વધુ નાગરિકોની નાની નાની ચિંતાઓમાં સાથે ઊભો રહીને સાચા હૃદયથી હું એમને મદદ કરવા માટે પ્રયત્ન કરીશ. એમની સાથે ઊભો રહીશ, એમની તકલીફોમાં એમની જોડે ઊભો રહીને કામ કરીશ. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવી કેબિનેટ કૃષિ મંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ આજે જીતુ વાઘાણી ભાવનગર આવી પહોંચ્યા અને તેમના આગમન પર શહેરમાં ઉત્સવ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. સાધુ સંતો, હોદ્દેદારો, ભાજપના કાર્યકરો અને હજારોની સંખ્યામાં લોકોએ જીતુભાઈ વાઘાણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નારી ચોકડીથી ભાજપ કાર્યાલય સુધી ભવ્ય રેલી પણ યોજાઈ હતી, જેમાં માર્ગોમાં ઠેર ઠેર ફૂલહાર અને પુષ્પ વર્ષાથી મંત્રીને સ્વાગત સ્વીકાર્યું હતું. જીતુભાઈ વાઘાણી ગાંધીનગરથી સીધા રાજપરા ખાતે ખોડિયાર માતાના દર્શન કરી ત્યાંથી નારી ચોકડી ખાતે પહોંચ્યા હતા. ભાવનગર પ્રવેશ સમયે મંત્રીએ સૌપ્રથમ ગૌ માતાનું પૂજન કરી શહેરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ બળદગાડામાં સવાર થઈને રેલીનો પ્રારંભ કર્યો હતો, જે એક અનોખું અને લોક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું દ્રશ્ય બની રહ્યું હતું. ભાવનગરના માર્ગો પર લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. દેસાઈનગરથી કારમાં સવાર થઈ ભાજપ કાર્યાલય સુધી પહોંચતા રેલીમાં જનસમૂહ ઉમટી પડ્યો હતો. આ પ્રસંગે દિવાળીની ઉજવણી અને મંત્રીના સ્વાગતની બેવડી ખુશી શહેરમાં જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર સંદેશો આપતા જણાવ્યું કે ડુપ્લિકેટ બિયારણ અને દવાઓ વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. તેમણે આગળ જણાવ્યું કે રાજ્યમાં ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપી ખેડૂતોના હિતમાં વધુ અસરકારક નીતિઓ અમલમાં મુકાશે. ભાવનગરના રાજકીય ઇતિહાસમાં આજનો દિવસ યાદગાર રહ્યો. એક તરફ દીપાવલીનો આનંદ અને બીજી તરફ પોતાના શહેરના નેતા જીતુભાઈ વાઘાણીના કેબિનેટ મંત્રી તરીકેનું આગમનનું ગૌરવપૂર્ણ સ્વાગત કરાયું હતું. 1008 મહામંડલેશ્વર હિરાનંદજી મહારાજ, આપણી મોંઘીબાની જગ્યા, આ બધી જગ્યા ઘણા સમાચાર એવા હોય કે ખાલી હલાવવા માટે હોય. હું આ સમાચાર આપું છું એ ધરતી ઉપર હું આ કામ કરીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ઉતારીને બતાવીશ એવી વાત કરું છું. આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ જાણીએ છીએ. આપણી અંદર જમીનમાં પેટમાં જે ઝેર જઈ રહ્યું છે, હું સમજીને કૃષિ મંત્રી તરીકે વાત કરું છું અને પહેલી વખત ભાવનગરની ધરતીમાં વાત કરું છું.
પત્રકારોએ ઘણી વખત મને ગાંધીનગર અમદાવાદ પૂછ્યું, પણ મેં કીધું હું સમય કહીશ. પણ મારી આ ગોહિલવાડની કૃષ્ણકુમારસિંહજીની જે ભૂમિ છે, નાના સુરકા ગામ, એ 1800 પાદરમાં એક પાદર હતું, એનો હું આ પનોતો પુત્ર છું. એટલે કહું છું કે જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય, હેરાન કરતા હોય, જે ઝેર આપતા હોય, પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હોય, એ સામાન્ય માણસ છે, એમનું જીવન અનેક રોગોનો ભોગ બનતું હોય, મોતને ભેટતા હોય. માનનીય નરેન્દ્રભાઈ આ વિષય એમના નેતૃત્વમાં લીધો છે પ્રાકૃતિક ખેતીનો. માનનીય રાજ્યપાલશ્રીને હું મળ્યો છું, મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું. મને કીધું છે કડકમાં કડક તમે એક્શનો લેજો. હું આ ધંધા કરવા વાળાને કહું છું, ધંધો કરવાનો વાંધો નથી, પણ આ પ્રકારના ધંધા કરશો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે. કે હું અહીંથી ભાવનગરની ભૂમિ ઉપરથી મારા ખેડૂતો, ખેત મજૂરો, 7.5 કરોડની જનતા હવે ત્યાં સુધી પહોંચી છે. ત્યારે ગુજરાતના લોકોમાં એ દૂધ હોય, ખેતીનું અનાજ હોય, ફળ ફળાદી હોય, એ પ્રકારે તમારા સૌના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સહકારથી કરીશું. કારણ કે મારે કોઈને કાંઈ લેવા દેવા છે નહીં. હું લોકો માટે આવ્યો છું, લોકો માટે જન્મો છું. એના માટે નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ કામ આપ્યું છે. એટલા માટે કહું છું, ચેતી જજો. આ લોકોને જરા પણ નુકસાન થશે તો તમારે એની સજા ભોગવવી પડશે. ભારત માતા કી જય. પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું. બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે. માનનીય કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યો છે. નવી જવાબદારી સાથે માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ દિગુભા, માનનીય મેયરશ્રી, તમામ સંતવૃંદના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે. ત્યારે હું જે કાંઈ જોઈએ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, અનેક જવાબદારીઓ મંત્રીની, પ્રમુખની, યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે. આજે નવી જવાબદારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ, દેશનું ગૌરવ, માનનીય નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધનની મહત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે, ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટેની નીતિઓ બનાવી છે, યોજનાઓ બનાવી છે. એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે. ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે, પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે. એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ, શાકભાજી જાય, દૂધ જાય, એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું. માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે, ગામડાનો ખેડૂત, ગામડાનો ખેતમજૂર, ગામડાનો માણસ, શહેરનો માણસ શહેરમાં પણ આ છે, એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ, મત્સ્યોદ્યોગના સૌ માછીમારો, પશુપાલકો, એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે. સૌ પાસે સહકાર માગું છું. અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા રાજ્ય અને દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ. દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે. મા ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું. મા ભગવતી ચેર જોગણીના આશીર્વાદ, આપ સૌના આશીર્વાદ, જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે. સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું, એવા આશીર્વાદનું બળ એ મને મળે. આપ સૌનો સહકાર મળે. સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના. સૌનો આભાર.